બાપાની જય 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 સીતારામ જય સીતારામ. અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્યોર ઘી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ અમૂલનું જે પ્યોર ઘી છે એમની અંદરથી તળવામાં આવી રહ્યું છે અને અલગ અલગ ભાઈઓ દ્વારા સેવા બધા કયા ગામથી આવો તમે સેવામાં? કોટડાથી આવો છો, ઊંચા કોટડા ચામુંડામાના સાનિધ્યમાંથી. અને કેટલા ભાઈઓ સેવામાં છો? 30 થી 35 જણા. આ બધા ભાઈઓ આપણા ગામના જ છે. હા હા, આમાં જુઓ છો અમુક અમુક જે દાદા વડીલો કહી શકાય અત્યારે સરસ મજાની મિત્રો સેવા બજાવી રહ્યા છે. તમે જુઓ છો જે મુઠિયા અત્યારે હાલ જે પ્રસાદ માત્ર તૈયાર થઈ રહ્યા છે તો એમની માટેની તૈયારી વ્યવસ્થા આ બહેનો દ્વારા કરવામાં આવી રહી છે અને ઘણા જ બધા બહેનો જે આજુબાજુના ગામડાથી હોય તો તે સેવકની પ્રવૃત્તિ બજાવી રહ્યા છે. તો ખાસ તો મિત્રો કાલ જે બાપા સીતારામની જે 48મી જે પૂર્ણ તિથિ છે એની નિમિત્તે મિત્રો તમે જુઓ ને તો આજે ભાઈઓ દ્વારા છે ને રોટલી અત્યારે બનાવવાની કામગીરી છે એ શરૂ છે. તમે જોઈ શકો છો જે રોટલી છે તે બધા ભાઈઓ દ્વારા છે ને એ બનાવી રહ્યા છે. તો મિત્રો તમે જુઓ ને તો આ ભાઈ દ્વારા છે એ રોટલીના જે સરસ મજાના છે ને એ બનાવી રહ્યા છે. અને ખાસ મિત્રો તમે જુઓ ને સારા બાજુ તો જે સેવકીય જે લોકો છે એ બહારથી છે આમ જુઓ ને મિત્રો તો 20 થી 25 કિલોમીટરના અંતરે જે લોકો છે બહાર ગામના એ બધા છે ને અત્યારે જુઓ તમે સેવા બજાવી રહ્યા છે. અને ખાસ તો મિત્રો પણ બહેનો દ્વારા છે ને એ પરિષદ માટે જે મુઠિયા બનાવી રહ્યા છે અને અહીંયા છે ને મિત્રો તમે જુઓ ને તો મુઠિયા કળાઈ રહ્યા છે બરાબર. અને આ જાયફળ મિત્રો તમે જુઓ ને તો આ ભાઈ દ્વારા છે એ ખાણીની અંદર છે ને ખાંડી રહ્યા છે. એમાં પરિષદમાં નાખવા માટે તમે મિત્રો જુઓ ને તો આ ભાઈ દ્વારા છે એ જાયફળ અત્યારે ખાંડી રહ્યા છે. તો ખાસ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે દાળ છે મોટા મોટા જે ટોપ છે મિત્રો જે લાખો માણાની જે રસોઈ કહેવાય તો આ જે દાળ છે અને આ છે મોટી મોટી સોયલું મિત્રો ને આ છે દાળના ટોપ જુઓ તમે મિત્રો. તો ખાસ તો મિત્રો જે રોટલી છે તો એમનું જે વિશાળ કંઈ જે મોટા મોટા મશીનો એની દ્વારા છે ને જે લોટ છે એ બાંધી રહ્યા છે. તમે જુઓ છો નજીકથી જુઓ તો આ જે મશીનો છે એની દ્વારા છે ને એ રોટલી માટેનો છે ને લોટ પણ બંધાઈ રહ્યો છે બરાબર. અને આગળ જે તમે જુઓ ને તો રોટલીના કુંડા કરીને રોટલી પણ સામે બની રહી છે. અહીં જોઈએ છે તો અહીં જે દાળ છે એ હમણાં ટૂંક સમયમાં ઓરવાનું શરૂ થઈ જાય. આ દાળનું આંધણ મેક્યું છે બરોબર ને? દાળનું વજન 300 કિલો દાળ આવશે. 300 કિલો દાળ. બાજુમાં જે આંધણ આપણે જોઈ રહ્યા છે 300 એટલે કુલ 600 કિલો દાળ બનાવવાની છે બરોબર ને? અને દાદા તમે ક્યાંથી આવો છો સેવામાં? વડનગરથી. હા હા. અત્યારે રસોડાની વ્યવસ્થામાં છો? 10 દિવસથી તમે સેવામાં આવેલા છો? દર તિથિમાં આવો છો? તો મિત્રો આ પ્રકારે રસોડાની કંઈક વ્યવસ્થા છે. અને મિત્રો આ બધા જે ટોપ છે એમની પાછળની સાઈડમાં તમે જુઓ છો તો નળ ગોઠવેલા હોય છે. અહીંથી તૈયાર થાય તો સીધી ત્યાં ટોપમાં પાછળની સાઈડમાં નાખવામાં આવે છે. ખાસ તો મિત્રો આપણે જે 200 મણ જે લાડુ છે એની ત્યારબાદ આપણે જોઈએ તો સુરમાના જે લાડુ છે આવા તો અનેક જે રૂમો છે એ જે સુરમન લાડુ છે એના ભરેલા છે અને તૈયાર થઈ મિત્રો છે ને લાડુ છે ને આ રૂમોમાં. મિત્રો અહીં આપણે જોઈએ છીએ કે જે ચૂરમાના લાડવાનો સ્ટોક અત્યારે હાલ થઈ રહ્યો છે. પૂજ્ય ભજનદાસ બાપાની જે તિથિ છે એમાં પ્રસાદનો એક આવા તો મિત્રો 3 રૂમ ભરેલા છે. જે મિત્રો તમે જે મશીન જોઈ રહ્યા છો તે બટાટા કટિંગ કરવા માટેનું મશીન છે અને ભાઈઓ અહીં જોવો છો તો સેવા બજાવી રહ્યા છે. જો આ બટાટા અહીંયા કટિંગ થઈને આવી રહ્યા છે. તો આ પ્રકારે કંઈક રસોડાની વ્યવસ્થા છે. અત્યારે દાળના અને શાકના ટોપ બનાવવાની પ્રોસેસ છે એ શરૂ છે. અને
અત્યારે સાંજનું જે ભોજન છે તો અત્યારે જો મિત્રો શાક છે એ બની સાંજે 5 જે મોટા મોટા સ્ટોક છે એ અહીંયા પૂરી તૈયાર થઈ ગયા છે. અને ખાસ તો મિત્રો તમે આ બધું આવો તો જુઓ ને તો આ જે ચોખા છે એમ કહેવાય ને પાવડે મિત્રો ચોખા છે ને એ ભરવાની પ્રોસેસ હોય તો તમે વિચારી શકો કે આખો જે માણસો છે એ કેવી રીતે જે પરચાસ છે એ અહીંયા લેતા હોય છે. અને ખાસ મિત્રો અહીંયા આવો ને તો એક ગાંઠિયાનો મોટા જબર પટારો છે. તો એ કાલ માટેની ગાંઠિયા છે ને તિથિનો તો તમે જુઓ તો આખો જે પટારો કહેવાય ને તો ગાંઠિયાનો અત્યારે ભીડો છે. અને આ બધું મિત્રો તમે જુઓ ને તો લાડવાની પણ છે ને સારી એવી વ્યવસ્થા છે જુઓ પરિષદ માટેનો. તો પ્રસાદ લેવા માટેને કંઈક આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો તો અહીં ડાઇનિંગ ટેબલ મૂકવામાં આવી રહ્યા છે અને પીરસવાની વ્યવસ્થા પણ આ પ્રકારે છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ અને બહેનો જુઓ છો તો પ્રસાદ ગ્રહણ બધા કરી રહ્યા છે. અને ખાસ કરી જો આ રીતે પીરસવા માટેની જો આ રીતની વ્યવસ્થા છે. થાળી વાટકા અને બાળકો પણ જો અહીં સરસ મજાની સેવા બજાવી રહ્યા છે. જો આ શાક માટેના અલગ અલગ જે કોઈ બાઉલ છે, ત્યારબાદ ગાંઠિયા માટે, ત્યારબાદ ભાત, એવા અલગ અલગ કાઉન્ટર મૂકવામાં આવેલા છે. અને ભાઈઓ માટેની વ્યવસ્થા આગળની તરફ છે. આ પ્રકારે અલગ અલગ વિભાગો બનાવેલા છે. તમે જુઓ છો થાળીઓનો પણ આ રીતનું સ્ટોક છે. ત્યાં વચ્ચેથી જ આને ચલાવવામાં આવે છે. અને જે કોઈ બાપા સીતારામ ના જે ભક્તો છે જેને પ્રસાદ આ રીતે પીરસવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે આપણે જે રસોડાની અંદર એન્ટર થતા એ પહેલાં છે ને સરસ બાપાજી સરસ મોટો ફોટો છે. અને એની તો મિત્રો આપણે રસોડાની અંદર એન્ટર થયા અને આ છે હાટીનો જે સોલ છે મિત્રો સળગાવવા માટે બળતણની એવી વ્યવસ્થા છે મિત્રો. અને આ હાટીનો સોલ પણ છે તમે જોવો ને તો આપણે શાક અને ડાયલા ટોપ અત્યારે છે ને એ સડી રહ્યા છે મિત્રો. ખાસ તો મિત્રો આપણે સારી બધું જોઈએ ને તો મિત્રો જે બહેનો ભાઈઓ દ્વારા છે ને સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ છે ને અત્યારે થઈ રહી છે. અને અહીંયા મિત્રો જુઓ ને તો જે લાડવાનો જે છે એ બનવાની પ્રક્રિયા છે અત્યારે શરૂ છે. જુઓ તમે આપણે રસોડાની અંદર જે લાડવા જે પરસેટ બની રહ્યો છે એ સંપૂર્ણ વ્યવસ્થા તો મિત્રો અને જે ખાસો જે માલ કહેવાય ને મિત્રો શાકભાજી કાચું તો તમે જુઓ ને તો અહીંયા ટમેટા છે, બટેટા છે મિત્રો. જે વાત ન કરી તો મિત્રો ટ્રકને ટ્રક જે બટેટા ટમેટા જુઓ ને તો અહીંયા બટેટા મોઢે છે ને અત્યારે જુઓ તો સારી બટેકા રીંગણા ટમેટા ભૂલાય છે. તો ખાસ તો મિત્રો જુઓ ને તો આ જે ટમેટા છે જુઓ તમે ટમેટા છે, બટેકા છે મિત્રો સારો એવો સ્ટોક કરી નાખ્યો છે ટમેટાનો બટેકાનો જુઓ તમે. હેલો મિત્ર, હું છું વાલજીભાઈ વારસિયા. સોશિયલ મીડિયા એક્ટિવિટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે લોકો પાછું કે અચાનક રવાના પ્રકાશમાં આપણે કઈ રીતની વ્યવસ્થા કરવી એ આ વિડીયોની અંદર તમામ વ્યવસ્થા અમે બતાવવાના છીએ. તો આ વિડીયોની અંદર બન્યા રહો. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.